ઝંડો ફરકાવવા માટે આજે મારી ગામની સ્કૂલમાં જવાનું થયું. આપણે જોયું ગામની સ્કૂલમાં પહોંચી ગયા. પીએમ શ્રી જાળિયા અમરાજી કેળવણી શાળા. જોરદાર ભાઈ, સ્કૂલમાં કાંઈ ઘટે જ નહીં. ઓફિસની મુલાકાત લીધી, ત્યારબાદ વર્ગખંડની મુલાકાત લીધી. બેન્ચીસ જોઈ તો આભું બની ગયા. શું સુવિધાથી સજ્જ સ્કૂલ છે. અને દિવાલ જુઓ તો રંગબેરંગી ચિત્રોથી સજ્જ એવી અમારી સ્કૂલની દિવાલો. આમાં તમે પણ હોઈ શકો. સાફી હસન સાહેબની છબી મૂકેલી છે, નીચે કાચ મૂકેલો છે. અફલાતૂન વાતાવરણમાં બનાવેલી આ અમારી સ્કૂલ સરકારી સ્કૂલ હો ભાઈ, પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે એવી મારી સ્કૂલ. ભોજનખંડ જોવા વર્ગખંડ છે, તમામ પ્રકારના પોસ્ટરો, સારું એવું જાણકારી મળે એવું બધું વ્યવસ્થિત ચિત્ર દોરેલા છે. બાળકો ટિફિન લઈને આવ્યા હોય ને તો બગીચામાં જમી શકે ને એની માટે ઉત્તમ વ્યવસ્થા. બાકડા મૂકેલા છે, જોઈ લો તમે. અને એક બાળકને ઘરેથી સ્કૂલમાં જવાનું મન થાય ને એવું તો વાતાવરણ ઊભું કરેલું છે. જોરદાર સ્કૂલ, કાંઈ ઘટે જ નહીં. તમને પહેલા ધોરણનો ઓરડો બતાવું. નાનું બાળક ઘરે આવવાનું મન નામ ન લે ને એવો તો પહેલા ધોરણનો ઓરડો છે. જુઓ તમે, ગજબ સ્કૂલ બનાવી છે હો ભાઈ. આમાં મહેનત જોવે, અથાગ પરિશ્રમ કરેલો હશે ત્યારે અહીંયા સુધી આ સ્કૂલ પહોંચી છે. અને અમારા બલોચ સાહેબની મહેનત રંગ લાવી છે હો ભાઈ, જોઈ લો તમે. સ્કૂલનું કામકાજ બહુ જ સારું છે. આનંદ જ આવ્યા કરે સ્કૂલમાં. અને વિકાસ કહેવાય, વિકાસ થયો કહેવાય એમ. જુઓ, ઘરે એક વેલી નથી ઉગાડી એકતા, સ્કૂલમાં વેલી ઉગાડી દીધી. અને અનેક એવોર્ડથી અમારી સ્કૂલ સન્માનિત થયેલી છે. જુઓ, એકવાર અવશ્ય રૂબરૂ આવો ને મુલાકાત લો, તમને આનંદ જ આવશે. હસ્તગીરી પર્વત જ જોવાનું છે એવું નહીં, એક વખત અમારી સ્કૂલની પણ મુલાકાત લઈ લો. ખરેખર આનંદ જ આવ્યા કરે એવી તો સ્કૂલ છે એમ. જોરદાર, અફલાતૂન, શબ્દો ન જડે ને એવી સ્કૂલ છે. જોઈ લો, ચબૂતરાથી માંડીને કાંઈ ઘટવા જ નથી દીધું. વ્રજ હેમ પ્રાર્થના ખંડ તમે જુઓ, આનંદ આવ્યા કરે ભાઈ. આ ગેટ જુઓ, પીએમ શ્રી જાળિયા